હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું વિમલ આપ સર્વની યુટ્યુબ ચેનલ એટલે કે મેથ ટીચર યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અહીંયા ધોરણ 10નું સંપૂર્ણ ટેક્સ્ટ બુક જોતા હતા, જેનો એક ચેપ્ટર એટલે કે સંભાવના આખું પૂરેપૂરું આ ચેનલ પર અપલોડ થઈ ગયું છે. અત્યારે આપણે બીજું ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ખૂબ જ મહત્વનું ચેપ્ટર એટલે કે આંકડાશાસ્ત્ર જોઈ રહ્યા છીએ, જેનો પ્રસ્તાવનાનો ભાગ અને ઉદાહરણ પહેલું અને બીજું આપણે આ ચેનલ પર 2 વિડીયો અપલોડ થઈ ગયા. આજે આપણે જોવાના છીએ ઉદાહરણ નંબર 3. અને હા મિત્રો, જો અમારા વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગતા હોય, આમાંથી કંઈક નવું શીખાય એવું લાગતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. જો તમે ધોરણ 10 નથી ભણતા તો એવા લોકોને અમારા વિડીયો મોકલો કે જે ધોરણ 10માં ઓલરેડી છે, જેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ આ વિડીયો સાબિત થશે. તો ચાલો ભણવાની શરૂઆત કરીએ. આપણે જોવાના છીએ ઉદાહરણ નંબર 3. હવે ઉદાહરણ નંબર 3 શું કહે છે જોઈએ. જો નીચે આપેલ વિતરણ એક દિવસીય ક્રિકેટ મેચોમાં બોલરો દ્વારા લેવાયેલ વિકેટોની સંખ્યા બતાવે. શું બતાવે છે કે એક દિવસીય ક્રિકેટ છે, એમાં બોલરો દ્વારા લેવાયેલી જે કઈ વિકેટો છે ને એની સંખ્યા બતાવે છે. હું કોષ્ટક સમજાવું તમને. જો અહીંયા આપ્યું છે વિકેટોની સંખ્યા અને અહીંયા છે બોલરોની સંખ્યા. શું લખ્યું છે? વિકેટોની સંખ્યા અને બોલરોની સંખ્યા. મતલબ આ કોષ્ટક એવું કહેવા માંગે છે કે 20 થી લઈ અને 60 જેટલી વિકેટો લીધી હોય ને એવા ટોટલ બોલરો કેટલા છે? તો કે 7. 60 થી લઈ અને 100 ની વચ્ચે વિકેટો લીધી હોય ને એવા ટોટલ બોલરો કેટલા છે? તો કે 5. ત્યાર પછી 100 થી લઈ અને 150 સુધીના જે કઈ વિકેટો લીધી હોય એવા બોલરો કેટલા છે? તો કે 16. બરોબર. આવી જ રીતે આખું કોષ્ટક આપ્યું છે. જો અહીંયા આપ્યું છે 350 થી 450 જેટલી વિકેટો લીધી હોય ને એવા કેટલા બોલરો? તો કે 3. 350 થી 450 વિકેટો લઈ લીધી એક દિવસે ક્રિકેટમાં. ખૂબ સારું પ્રદર્શન કહેવાય. એ નથી જોવાનું, આપણે તો અહીંયા દાખલો શીખીએ છીએ એટલે જોઈએ દાખલો. જો આગળ શું કહે છે, પહેલા તો આખું કોષ્ટક આપ્યું છે. જો મેં કોષ્ટક અહીંયા ડ્રો કરીને સરસ મજાનું તમારા માટે રાખ્યું છે. હવે એક વસ્તુ એ કરી દઈ કે આ ચેપ્ટરમાં આપણે ફક્ત મધ્યક છે એ 3 રીતે કરતા હતા. કઈ 3 રીત? તો એક હતી સાદી રીત, પછી બીજી હતી ધારેલ મધ્યક રીત અને ત્રીજી હતી પદ વિચલનની રીત. હવે મેં તમને ત્રણેય રીતે દાખલો ઉદાહરણ 2માં લગભગ કરીને બતાવ્યો છે. જો ન જોયો હોય આપે તો એ ઉપર આઈ બટન પરથી મળશે, અથવા નીચે અમારી જે કંઈ આ ચેનલ છે ને આ વિડીયોના પ્લેલિસ્ટમાં જે વિડીયો મૂકેલો છે એમાંથી તમને મળશે. બરાબર. એક વાત એ કરી દો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જો ન કર્યું હોય તો કરી નાખજો. બીજું એક કે હવે તમે વિડીયો છે ને જોવાનું રાખો તો કઈ રીતે જોવો કે સામે છે ને એક બોલપેન અને પેપર લઈને બેસો. જે કાંઈ વિડીયો છે, ગણતરી છે એ કરતા જજો કે જેથી તમને જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે બહુ તકલીફ થાય નહીં. મેઇનલી આ ચેપ્ટરમાંથી ઉદાહરણના દાખલાઓ અને સ્વાધ્યાયના દાખલાઓ વધારે પૂછે છે. બરાબર. રેડી? તો હવે આપણે આ દાખલો શરૂઆત કરીએ. જોઈએ એક્સાઈ કેમ ગોતતા હતા. તો એક્સાઈ સાહેબ એવી રીતે ગોતતા હતા કે આ બે વર્ગીકૃત માહિતી છે એનો આ જે અધઃસીમા અને ઉર્ધ્વસીમા બેનો સરવાળો છેદમાં 2. તો 60 અને 20 છે એ બેનો સરવાળો કરું એટલે કેટલું થાય? તો 60 અને 20 નો સરવાળો 80 થાય. 80 ભાગ્યા 2 એટલે અહીંયા આવ્યું 40. આ લાઈનમાં થયું 40. ત્યાર પછી અહીંયા 100 અને 60 એટલે 160. એનો સરવાળો 160 ભાગ્યા 2 એટલે થયું 80. ત્યાર પછી 100 અને 150 એટલે થયું 250. 250 ભાગ્યા 2 એટલે થયું 125. ત્યાર પછી 250 અને 150 એટલે થયું 400. 400 ભાગ્યા 2 એટલે થયું 200. ત્યાર પછી 350 અને 250 એટલે થયું 600. 600 ભાગ્યા 2 એટલે થયું 300. ત્યાર પછી 350 અને 450 બેનો સરવાળો હું કરું એટલે થાય 800. 800 ભાગ્યા 2 એટલે થયા 400. હાલ રેડી? બરાબર. હવે આપણે અહીંયા આ દાખલો છે 2 રીતે કરશું. કઈ? એક પદ વિચલનની રીત અને એક કરશું સાદી રીત. મિત્રો, ધારેલ મધ્યકની રીત હું તમને આપું છું હોમવર્કમાં, તમારે જાતે કરવાની છે. હાલો જોઈએ. હવે શું આપ્યું છે? ડીઆઈ બરાબર, અહીંયા થોડું લખવામાં ભૂલ થઈ ગઈ છે, xi માઇનસ a થાય. શું થાય? ડીઆઈ બરાબર xi માઇનસ a. હવે xi એટલે શું? તો આ આખી લાઈન. a એટલે શું? તો મેં તમને કીધું હતું લાસ્ટ ટાઈમ કે a એટલે તમને જે આ લાઈનમાંથી તમને જે ગમે ને એ પસંદ કરી શકો, એને આપણે ધારેલો મધ્યક કહેવાય. મેં અત્યારે ધાર્યું કે ધારો કે 200 છે ને એ a છે. શું છે? એ મેં એવું ધાર્યું કે આમાંથી આ લાઈન છે ને એમાંથી 200 છે ને ધારેલો મધ્યક હશે. તો હવે એ કોણ થઈ ગયું? 200. રેડી? હવે હું લખું છું ત્રીજી લાઈન. થોડો કલર, પેનનો કલર કંઈક બદલાવું
કે જેથી તમને જોવામાં મજા આવે. આવો કલર લઈ લઈએ આપણે. જોજો હાલો, 40 માંથી 200 જાય તો 40 માંથી 200 તો થાય -160. કેટલા થાય? -160. 40 માંથી 200 જાય એટલે બધાને ખબર છે -160. પછી 80 માંથી 200 જાય તો -120. ત્યાર પછી 125 માંથી 200 જાય તો -75. પછી અહીંયા 200 માંથી 200 એટલે 0. 300 માંથી 200 જાય તો 300 માંથી 200 જાય એટલે 100 અને 400 માંથી 200 જાય એટલે 200. આ આવ્યું એ શું આવ્યું? ડીઆઈ આવ્યું. શું આવ્યું? ડીઆઈ. હવે આપણે બે રીત કરવાની છે. મેં તમને કીધું બે રીત. કઈ બે રીત? તો કે એક જોઈએ છે. એક રીત હતી આપણી સીધી રીત. હવે સીધી રીતનું સૂત્ર શું છે? તો કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. અને એક આપણે જોઈ પદ વિચલન. હવે પદ વિચલન છે એનું સૂત્ર શું હતું? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આ સૂત્ર છે પદ વિચલનની રીતે હું જ્યારે મધ્યક ગોતતો હોય ત્યારે. બરોબર? હવે જોઈ અહીંયા જોજો શું આપ્યું છે? તો ui ગોતવો છે. ui બરાબર xi માઇનસ a. xi માઇનસ a એટલે અહીંયા આવું પણ સૂત્ર હોય છે. ui બરાબર di છેદમાં h. બે એક જ વાત થઈ. ui બરાબર di છેદમાં h આવું પણ સૂત્ર હોય છે. h એટલે શું? હવે જો h એટલે શું? તો આ બેનો જે કઈ અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા બે વચ્ચેનો ગાળો, જેને આપણે વર્ગ લંબાઈ કહીએ. શું કહીએ છીએ? વર્ગ લંબાઈ. જેમ કે જો અહીંયા 20 થી 60 છે તો હું 60 માંથી 20 કાઢું એટલે વધે 40, તો એ વર્ગની વર્ગ લંબાઈ કહેવાય. ત્યાર પછી 100 થી 60, 100 માઇનસ 60 કરું એટલે થાય 40, તો એ વર્ગની વર્ગ લંબાઈ કહેવાય. અહીંયા 150 થી જે કઈ છે માઇનસ હું 100 કરું એટલે કેટલું થાય? તો કે 50. જો વર્ગ લંબાઈ છે ને અહીંયા અલગ અલગ છે. શું છે? વર્ગ લંબાઈ છે ને અલગ અલગ છે. તો અહીંયા હું લખું છું કે ધારો કે અથવા h બરાબર છે ને હું 20 લઉં છું. કેટલી? 20. આ એવી સંખ્યા લેવાની તમને ગણતરીમાં સરળતા રહે. મેં અત્યારે 20 લીધી. શું કામ? કારણ કે ભાગાકાર કરવામાં મને મજા આવે એટલા માટે. જો 160 ભાગ્યા 20, હું 160 ભાગ્યા 20 કરું. થોડી વાર તમને આનંદ આવે એટલા માટે લખું છું, પછી નહીં લખું. -160 ભાગ્યા હું અહીંયા કરું 20 એટલે મીંડું વયું ગયું. અહીંયા થયું 8, પણ કેવા આવ્યા? -8. બરોબર? ત્યાર પછી અહીંયા આવ્યું -8. ત્યાર પછી -120 છે. હું શું કામ આવું લખું છું? કે જેથી તમને હું કઈ રીતે લખું છું એ ખબર પડે. આપણે સાવ ગણિતમાં નબળા હોય ને એવા બાળકોને પણ પકડીને ચાલીએ છીએ કે જેથી એમને ભણવામાં તકલીફ થાય નહીં. બરોબર? ત્યાર પછી જોઈ કેટલું છે? -75 ભાગ્યા 20. શું છે? -75 ભાગ્યા 20. હવે જો અહીંયા 12 હતું ને તો મેં 2 છક 12 કરી નાખ્યું. અહીંયા 16 હતું તો 8 દુ 16 કર્યું, છેદ ઉડાડ્યા. અહીંયા શું કરાય? તો આ હોય ને એને અહીંયા 75 છેદમાં 20 એટલે હું કરી નાખું 2 ગુણ્યા 10. હવે હું 75 ભાગ્યા 2 કરી શકું ને? 75 ભાગ્યા 2, 2 તેરી 6, અહીંયા આવ્યું 1, અહીંયા પાંચડો 2 7 14, 1.0, અહીંયા થયું 5 અને અહીંયા 10, 0 0. ધેટ મીન્સ કે આપણો જે કાંઈ જવાબ છે એ આવો આવ્યો 37.5 છેદમાં 10. અહીંયા હજી માઇનસ એમનેમ છે એટલે આને મારે આ નીચે 10 છે તો પોઈન્ટ એક સ્ટેપ આગળ આવે એટલે થયું 3.75. શું આવ્યું? 3.75. હું અહીંયા આ જે ખાનું છે એમાં શું લખીશ? -3.75. ત્યાર પછી અહીંયા થઈ ગયું 0 0. 100 ભાગ્યા 20 એટલે 5, 20 પંજા 100. ત્યાર પછી આ 200 ભાગ્યા 20 એટલે થયું 10. હાલો થઈ ગયું. હવે આ fi xi ગોતવાનું છે. fi xi હું શું બોલું છું? fi xi મતલબ fi અને xi નો હું શું કરીશ? ગુણાકાર. શું બોલું છું? fi xi મતલબ fi અને xi નો ગુણાકાર કરીશ. fi એટલે આ લાઈન, xi એટલે આ લાઈન. બરોબર? મને જ્યાં પહેલા તો સીધા થઈ જાય ને એવા સીધા આપણે મોઢે કરી નાખશું, પછી જ્યાં ગુણાકાર કરવા પડે
ત્યાં આપણે ગુણાકાર પણ કરશું. હાલો અહીંયા 4 તેરીન 12 મતલબ અહીંયા 12 અને વાહે 2 મીંડા એટલે થયા 1200. ત્યાર પછી 3 દુ 6 એટલે 3 દુ 6 એટલે થયું 600 અને વાહે 2 મીંડા બરોબર. ત્યાર પછી 12 દુ 24 અહીંયા થયું 24 અને વાહે 2 મીંડા બરોબર. પછી 125 ગુણ્યા 16 એટલે થાય 2000. હું બતાવીશ હમણાં ઘડીક વાર એને મૂકી દે. 8 પંજા 40 એટલે અહીંયા થયું 400 અને 7 ચોક 28 એટલે થયું 280. જો આપણે કયું 125 ગુણ્યા 16 કરવાનું છે અહીંયા કરું હું. આ બધું હવે ક્લિયર કરી નાખું છું રફ વાર. 125 ગુણ્યા 16 હાલો 0 અહીંયા 5 2 1 2 1 1 બરાબર. 6 પંજા 30 ની શૂન્ય વધી ચડી 3 6 દુ 12 ને 3 15 નો પાંચડો વધી 1 6 1 6 6 ને 1 કેટલા થયા તો કે 7. 6 ને 1 7 0 5 ને 5 10 ની શૂન્ય વધી 1 7 ને 3 10 ની શૂન્ય વધી 1 ને કેટલું થયું 2000. મેં કીધું હતું ને 2000 થશે થયું ને બરાબર. તો હાલો અહીંયા કેટલું આવ્યું 2000. હવે આ થોડી વાર કાઢી નાખું અને ત્યાં આપણે કરીએ છીએ સિગ્મા fi xi. સિગ્માનો મતલબ શું હતો મિત્રો? સિગ્મા એટલે સરવાળો, એવું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? સિગ્મા એટલે સરવાળો. હું આ બધાયનો સરવાળો કરું એટલે જો એકમની લાઈનમાં બધે શૂન્ય છે એટલે શૂન્ય કરું. પછી દશકની લાઈનમાં ફક્ત આઠડો છે અને બાકી બધા શૂન્ય છે એટલે આઠડો એમનો. હવે અહીંયાથી સરવાળો કરવાનો થાય 4 ને 2 6 4 ને 6 ને 4 10 10 ને 6 16 16 ને 2 18 18 નો થયો આઠડો વધી ચડી 1. હાલો 2 ને 1 3 3 ને 2 5 અને 1 થયા 6 મતલબ કેટલા આવ્યા 68 80. કેટલા આવ્યા 68 80. આપણે સૂત્ર હતું અહીંયા સિગ્મા fi xi. અહીંયા આવ્યું ઉપર આવ્યું 68 80 અને નીચે મારે લખવાનું છે સિગ્મા fi. સિગ્મા fi શું છે? આનો સરવાળો કરીએ 1 બરોબર. તો અહીંયા 3 ને 2 5 5 ને 2 7 7 ને 6 કેટલા થયા તો કે 13 13 ને 5 18 18 ને 7 25 નો પાંચડો વધી ચડી 2 2 3 ને 4 45. સિગ્મા fi કેટલું થયું તો કે 45. અહીંયા છેદમાં કેટલું આવ્યું 45. હવે મારે શું કરવાનું છે? આનો ભાગાકાર કરવાનો. શેનો? આનો ભાગાકાર કઈ રીતે કરશું? તો જો અહીંયા એક હું પહેલા તો 10 કાઢી નાખું અને નીચે 45 છે તો 9 ગુણ્યા 5 કરાય. હાલો આ ઉડી ગયું, અહીંયાથી ગયું 2. રેડી? હવે મારે શું કરવાનું છે આમાં? તો 688 ગુણ્યા 2 કરું એટલે થયું 8 દુ 16 નો છગડો વધી 1 8 દુ 16 ને 1 17 નો સાતડો વધી 1 6 દુ 12 ને 1 13. મતલબ મારે 13 76 ભાંગા કેટલા કરવાના છે? 9. 13 76 ભાંગા 9 કરું હું. આપણા રફ વર્કના પેજમાં વયા જાય. 13 76 ભાંગા કરીએ 9. હાલો અહીંયા ક્યાં હાલશે તો કે 9 1 9. અહીંયા આવ્યું 4 અને 7 9 પંજા 45. અહીંયા થયું 2 અને 6 9 દૂન 18. અહીંયા હવે 16 માંથી 8 જાય એટલે 8 અને અહીંયા 0 બરોબર. હવે ઉપરથી આઠડો છે અહીંયા પોઈન્ટ 0. 7 9 63 8 9 72. અહીંયા આવશે 8 9 72. અહીંયા થયો આઠડો પાછો 0 અહીંયા 8. મતલબ કે આનો જવાબ આવ્યો 152.88. અહીંયા નહોતું, આપણે એક પેજ આ બાજુ લેવાનું હતું. આનો જવાબ આવ્યો x બાર બરાબર 152.88. આ તો સાદી રીત. તમારે આવી રીતે આમ બોક્સ કરી નાખવાનું છે એટલે સરસ મજાનું જે કાંઈ છે એ દેખાય બરોબર. ત્યાર પછી હાલો આ હતી સાદી રીત. હવે જોઈ fi અને ui નો ગુણાકાર કરીએ. fi એટલે કોણ તો આ લાઈન આખી અને ui એટલે કોણ તો કે આ લાઈન આખી. ચાલો જોઈ. હું થોડો પેનનો કલર છે એ બદલાવી નાખું. હાલો fi એટલે 7 ui એટલે 8. 7 8 56. અહીંયા થયું -56. ત્યાર પછી 5 6 30 એટલે થયું -30. ત્યાર પછી મારે 16 ગુણ્યા 3.75. થોડી વાર એને રહેવા દઈ, એને મૂકી દઈ, નીચે આવી જાય 5 દુ 10. અહીંયા જો 212 અને
0 0 થઈ છે, મતલબ અહીંયા તો 0 0, પછી 5 દુ 10 ને અહીંયા થઈ ગયા 30. જો આ 30 સરવાળો આપણે કરીએ છીએ એટલે 30 30 બે કેવા થઈ જાય છે? કેન્સલ. 30 30 તો વયા જ ગયા, બરાબર. હવે જોઈએ આવશે -60 -56 -60 એટલે થયું 6 1 1 -16. એમાંથી હું 10 કાઢું એટલે થયું -106. શું આવ્યું? -106. સિગ્મા FIUI કેટલું આવ્યું? -106. સિગ્મા FIUI કેટલું આવ્યું? -106. હવે સૂત્રમાં કિંમત મૂકીએ. આપણી જે સૂત્ર હતું, શું સૂત્ર હતું? તો કે અહીંયા એ એટલે આપણે 200 ધર્યા હતા, અહીંયા એવું -106, છેદમાં છે 45 અને આ છે 20, બરોબર. હવે 106, અહીંયા 200, અહીંયા 9 પંજા 45 અને અહીંયા 4 પંજા 20, 5 5 ગયું. હવે 106 ગુણ્યા 4 કરવાનું છે. 106 ગુણ્યા 4, 6 ચોકે 24 અને 4 એકુ 4, 424. એને ભાંગા કરવાના છે આપણે 109, બરાબર. ભાંગા કરવાના 9. હાલો, ક્યાં હાલશે? તો કે 9 ચોક 36, 9 પંજા 45 એટલે 9 ચોક 36. અહીંયા વધ્યું 6 અને 4, 9 સત્તા 63. અહીંયા 1.0, 9 એકુ 9, 1 મતલબ 47.11 એવું થાય છે. કેટલું થાય? 47.11. અહીંયા એવું 47.11. હવે બાદબાકી કરવાની છે. 200 માંથી મારે 47.11 બાદ કરવાના છે. 200 માઇનસ 47.11. અહીંયા 10 9 9 9 1, 10 માંથી 1 જાય તો 9, 9 માંથી 1 જાય તો 8.2 5 1, 152.89. આપણો જે કાંઈ જવાબ છે એ કેટલો આવ્યો? 152.89. અહીંયા થયું 152.89 થઈ ગયું x બાર, બરોબર. જો અહીંયા એક આપણે કાલે એવી વાત કરી હતી કે મધ્યકની ત્રણેય રીત જવાબ સરખો આવે, તો આ બે જવાબ છે એ સરખા કહેવાય, બરોબર. રેડી? બસ મિત્રો, આજ માટે એટલું જ રાખીએ. મળીએ પાછા નવા દિવસે કંઈક નવા જ ગણિત સાથે, મધ્યકના સ્વાધ્યાયના દાખલાઓ સાથે. ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ધન્યવાદ, આભાર.